વડાપ્રધાનની સભા યોજાય તે માટે જડબે-સલાક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સભાનું આયોજન. સભામાં કોઈ પણ કારણોસર વિરોધ પ્રદર્શન કરવામાં ન આવે તેથી પોલીસ ફોર્સનો ખડકલો ખડકાયો. તારીખ 2 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરેન્દ્રનગર ખાતે સભા કરવા આવી રહ્યા છે. મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બંને પક્ષ દ્વારા પ્રચાર અને પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે, જ્યાં સ્ટાર પ્રચારકો મેદાનમાં આવી રહ્યા છે. ખાસ કરીને તેમના ઉમેદવાર જીતે તે પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ઠાકોર સમાજના નેતામાંથી ચંદુભાઈ શિહોરાને ભાજપે ટિકિટ આપી છે, તેથી તળપદા કોળી સમાજ પણ ભાજપથી નારાજ છે. તાજેતરમાં યોજાયેલ કોળી સમાજ સંમેલનમાં પણ આ પાક્કી હાજરી જોવા મળી હતી. ત્યારે કુંવરજીભાઈ બાવળિયાએ આ બાબતે જણાવ્યું હતું કે ગરમી હોવાને કારણે લોકો આ સંમેલનમાં નથી આવ્યા. બાકી એવું કંઈ નથી, પરંતુ ભાજપનો અને પોતાનો બચાવ કરતા હોય તેવું નિવેદન આપ્યું હોય તેમ લાગી રહ્યું છે. પરંતુ આ ઉપરાંત હવે ભાજપની ચિંતા વધારો થતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 2 મેના રોજ સુરેન્દ્રનગર ખાતે સભા કરવા આવી રહ્યા છે. સુરેન્દ્રનગર રાજકોટ બાયપાસ રોડ નજીક આવેલા ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ટીમો કામે લાગી ગઈ છે. પ્રદેશના નેતાઓ પણ સુરેન્દ્રનગર ખાતે આવી રહ્યા છે. ખાસ કરીને કેવા પ્રકારનું આયોજન કરવું, સભા સ્થળ તેમજ પોલીસ બંદોબસ્ત તેમજ અન્ય જે કામગીરી છે ત્યાં કોઈ ખામી ન રહી જાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે તેમના એક દિવસે સુરેન્દ્રનગર રાજકોટ બાયપાસ રોડ નજીક આવેલ ગ્રાઉન્ડ ખાતે ભાજપના ઉમેદવારો ચંદુભાઈ શિહોરાને સમર્થનમાં સભા સંબોધવા પધારી રહ્યા છે. વધુમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુરેન્દ્રનગર સભા કરવા માટે આવી રહ્યા છે, ત્યારે આ સભામાં કોઈ પણ પ્રકારની ઘટના ન બને તે માટે પોલીસ ફોર્સની અલગ અલગ ટુકડીઓ તેમજ અલગ અલગ પોલીસની ટીમ તેમજ એસપીજી ટીમમાં અલગ ટીમો કામે લગાડી લેવામાં આવી છે. કોઈ પ્રકારે કોઈ ઘટના ન બને, વડાપ્રધાનની સભા દરમિયાન કોઈ ઘટના ન બને તે અંગેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. હાલની પરિસ્થિતિ મુજબ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ આવીને પોલીસ બંદોબસ્ત અંગેની માહિતી હાથ ધરી છે. આ ઉપરાંત અલગ અલગ પેરામિલિટરી ફોર્સની ટીમો પણ કામે લગાડવામાં આવી છે. પોલીસની અલગ અલગ ટીમો દ્વારા જડબે-સલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ. મોદી સાહેબને ત્યારે સાંભળવા જઈએ એની થનગનાટની રાહ જોઈ રહ્યા છે. ત્યારે લાખોની સંખ્યામાં પ્રજાજનો મોદી સાહેબને સાંભળવા આવવાના છે, એનો લાવો લેવા આવવાના છે. એ પોતાની તૈયારી ચાલુ રહી છે. ખેડૂતોમાં જે પણ ઉત્સાહ છે કે આ મોદી સાહેબની બેન છે, નર્મદાના પાણી 3 પાક લઈ શકી છે, અને ખેડૂતોમાં જે સદ્ધરતા આવી છે એનામાં પણ એક ઉત્સાહ